ખૂબ અહોભાગ્ય છે આપણા કે આપણને આવા સ્વામિનારાયણ મંદિર જેવા જગ્યામાં સુંદર સત્સંગનો લાભ મમ દેવ દેવ નિજાસિકાનામ સકલાતિહંતા સ્વધર્મ ભક્તિ રવનામ વિતરણ તોડાય નહીં તમે કરતા બનો લાગે વાર અંત કાળે સગો નહીં કોયનું રે તેને જાતા ના લાગે વાર અંત કાળે સગું નહીં કોયનું રે કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતળી રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે માટે સેવે તું સાચા સંતને રે માટે નંદ સ્વામી મહારાજની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય ભગવાને એવું બનાવ્યું છે ચિત્ર કે એમાં ક્યારે એ ચિત્ર ક્યારે પૂરું થાય એવું નથી હો. બરાબર સાંભળજો જરા રસપૂર્વક. આ સંસારની અંદર જેમ જેમ મનુષ્યનો જન્મ થાય, બાળકનો જન્મ થાય, એટલે બાળકમાંથી કિશોર બને, કિશોરમાંથી યુવાન બને, અને યુવાન થાય એટલે યુવાનની જ્યારે પૂરી થવા આવે એટલે સામા ચાલ્યો જાય ભાઈ વડીલમાં. તમે બધા આજે આવ્યા છો એ વડીલ કહેવાઓ. તમે વડીલ છો. સુખ દુઃખનો દરિયો તેમાં તરી શકે કોઈક જ તરિયો. એમને એમ થયું કે અમારા દીકરાને આવું નથી કરાવવું, એ સુખી થાય એવું કંઈક કરવું છે, એને સુખી કરવો છે, એને દુખી નથી રહેવા દેવો. તમામ મા બાપની આ જ ઈચ્છા હોય અને હોવી જ જોઈએ. મા બાપ એવું ઈચ્છે છે કે મારો દીકરો સુખી થાય. કેવી રીતે સુખી થાય? પૈસેથી. કેવી રીતે સુખી થાય? બંગલો મળી જાય એટલે. કેવી રીતે સુખી થાય? સારી નોકરી મળે એટલે. કેવી રીતે સુખી થાય? સારા લગ્ન, સારી જગ્યાએ ઠેકાણું મળે એટલે. દીકરાને કોઈ તકલીફ નથી પડવા દીધી. એક ભાઈ આયા, એક છોકરો આવ્યો અને આઈને સ્વામી જોડે ફરિયાદ કરી, સ્વામી સ્વામી આમ મારા ઘરવાળા હે ને સ્વામી બહુ કજિયાખોર છે કે હો, બહુ કજિયા કરે છે. સ્વામી કે શું એમાં શું કરે? બહુ ક્રોધ આવી જાય, નામ કરી નાખે, નામ કરી નાખે, અને બહુ બોલવાનું થઈ જાય, ન હોય જે હાથમાં આવીને ઘા કરી નાખું ને એમાં બહુ ડખા થઈ જાય છે. સ્વામી કે એનો એક જ ઉપાય છે, તમે એક કામ કરો, તમે છે ને જ્યારે તમે આ એક પ્રસાદીનું પાણી આપું છું ભગવાનને ધરાયેલું, અને તમે ઘેર લઈ જજો. જ્યારે તમારે ક્રોધ આવે ને બોલવાનું થાય ને એ વખતે તમે આ પાણી થોડું લઈ મોંમાં મૂકી દેજો. મોંમાં જ રાખવાનું, જ્યાં સુધી બોલવાનું ના થાય ને ત્યાં સુધી રાખવાનું, બોલવાનું ના પતે ને ત્યાં સુધી રાખવાનું. ઘેર લઈ ગયા, બોલવાનું થયું એટલે સીધું પાણી, પેલું પાણી હતું ને મોંમાં લઈ લીધું. હવે અઠવાડિયું 10 દાડા આલ્યું, પછી પી જાય. પાણી ખૂટી ગયું. 15 દાડાથી મંદિર ફરી ગયા સ્વામી જોડે. સ્વામી સ્વામી તમે ઉપાય બહુ સારો બતાવ્યો. શું કે શું કરતા હતા? જે પાણી આપી દો ને સ્વામી, ડખા થાય ને ઝઘડો થાય ને એટલે મોંમાં રાખ દો એટલે બોલવાનું બંધ થઈ જાય. કઈ ફરી પ્રસાદીનું પાણી આપો કે? સ્વામી કે હવે પ્રસાદીનું પાણી લેવાની જરૂર નહીં, તમારે નળનું જે પાણી આવે છે ને એ લઈ લેવા ને પાણી મોંમાં રાખો, તમારા પ્રશ્નો સોલ્વ થાય. સાથે આરતી ચાલુ થાય છે તો આરતીનો લાભ લેશે. હવે પૂજ્ય નિર્માણ સ્વામીને સાલથી બોલબાલા ટ્રસ્ટ પરિવાર સ્વાગત કરી રહ્યા છે. ઘનશ્યામ મહારાજની જય. આનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામ
સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વાંધો કર જોડી પ્રભુ વાંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી કર્યો રે જય જયકાર મહામંત્ર પ્રગટ કરી કર્યો રે જય જયકાર મહામંત્ર પ્રગટ કરી કાળ કર્મનો કાઢ્યો ભાર મહામંત્ર પ્રગટ કરી કાળ કર્મનો કાઢ્યો ભાર મહામંત્ર પ્રગટ કરી કર્યો રે જય જયકાર મહામંત્ર પ્રગટ કરી કર્યો રે જય જયકાર મહામંત્ર પ્રગટ કરી મારી રેત પર રૂડી મેઘ મહામંત્ર પ્રગટ કરી લાજી મર્યા છે સર્વે ભેખ મહામંત્ર પ્રગટ કરી સાચી ઉપાસના આપી આજ મહામંત્ર પ્રગટ